શ્રી સાથે ઉપસ્થિત ફિમેલ હેલ્થ વર્કર ગણક ધર્મિષ્ઠાબેન ચૌધરી, તેમની સાથે ઉપસ્થિત આશા વર્કર બેન શ્રી રીનાબેન ચૌધરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું તાળીઓથી આપણે શરૂઆતમાં અભિવાદન કરીએ. મિત્રો, અવારનવાર કાર્યક્રમો આપણી શાળાની અંદર થતા રહે છે, પણ આજનો જે કંઈ કાર્યક્રમ છે એ તમે એ બોર્ડ ઉપર જોઈ શકો છો કે કોઈને કોઈ રીતે શાળાની અંદર ઘણી બધી સંસ્થાઓ દ્વારા, ઘણા બધી હોસ્પિટલો દ્વારા બાળકો કઈ રીતે સ્વસ્થ રહે તેના 100% પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તો આપણી વચ્ચે જે સીએસસી ગળતની જે ટીમ બેઠી છે તે તમારા માટે અહીંયા સુધી આવ્યા છે, સમય લઈને પણ આવ્યા છે કે બાળકોની અંદર ક્યાંક ને ક્યાંક બહુ બધી મોટી નાની ભૂલો પણ સમય જતાં ઘણી બધી મોટી ભૂલો થતી હોય છે. દાખલા તરીકે આપણી ઉંમરની અંદર કોઈ એવી નાની ભૂલ થતી હોય તો એનું સોલ્યુશન શું કરવું જોઈએ? છાત્રાલયમાં મિત્રો વચ્ચે જે કંઈ ઝઘડાઓ થતા હોય, મિત્ર વચ્ચે જે કંઈ બોલાચાલી થતી હોય, વ્યસન બાબત હોય કે પછી આશ્રમ શાળાની અંદર કે નિવાસી શાળાની અંદર કે શાળાની અંદર કોઈ એવી પ્રક્રિયા થતી હોય કે એનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવવું જોઈએ, તો આપણી વચ્ચે બેનશ્રી ઉપસ્થિત છે, તો એ પણ આપણી સમક્ષ ઘણું બધું રજૂ કરવાના છે. તમને સરસ મજાનો વિડીયો પણ બતાવવાના છે, જેથી કરીને તમે જે કંઈ ખરાબ જે વિચારો આવે છે આપણને, બરાબર ને, કે ઘરે ભાગી જવું, ગમતું નથી, કોઈ સર ટીચર આપણને વધારે કહી દે તો ખોટું લાગી જાય, મમ્મી પપ્પા આપણને 2 થપ્પડ મૂકી દે તો પણ વધારે ખોટું લાગી જાય, અને એ નાના ગુસ્સાની અંદર બાળક ઘણું બધું કરી દેશે. તો શા માટે આપણું આ જીવન છે, અમૂલ્ય છે, તેને આપણે વેરવિખેર કરી દેવું જોઈએ? તો એના માટે થઈને, સોલ્યુશન માટે થઈને સીએસસી ગળતથી બેનશ્રી પધાર્યા છે, તેમની પૂરી ટીમ સાથે ફરીવાર જોરદાર આપણે તાળીઓથી તેમનું અભિવાદન કરીએ. આપણી શાળાના શિક્ષિકા બેનશ્રી સગવડની વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત મેસુદાબેન તેમનું સૂતરની આટીથી તેમને પહેરાવી અને સ્વાગત કરશે. આપણા આશ્રમની પરંપરાને આપણે જાળવી રાખીએ તો તેમનું બેનશ્રીનું સ્વાગત તાળીઓથી આપણે પણ અભિવાદન કરીએ. સગવડની વિનંતી છે કે આપણી વચ્ચે ઉપસ્થિત બેનશ્રી ધર્મિષ્ઠાબેન અને રીનાબેન તેમનું પણ આ તકે આટીથી બેનશ્રીનું સ્વાગત કરશે. તાળીઓથી આપણે પૂરી ટીમને અભિવાદન કરીએ. ખૂબ સરસ. મિત્રો, આવનાર મહેમાન રોજ આમ તો ગળતની ટીમ આપણી સાથે ગમે તે કાર્યની અંદર સાથે હોય છે, પણ આજે કંઈક વિશેષ કાર્યક્રમ લઈને આવ્યા છે, તો એમનું અભિવાદન સન્માન કરવું એ પણ આપણી મોટી ફરજ છે. શા માટે આપણે અભિનંદન ન કરીએ? કેમ કે તેમનો સમય લઈ આપણે જે કીધું છે એ પ્રમાણે સમયના અનુકૂળતાએ પોતાનો સમય કાઢીને પણ તમારા પ્રશ્નનું નિરાકરણ માટે અહીંયા સુધી આપણે આવ્યા છે. તો બેનશ્રી મેસુદાબેનને વિનંતી કરું કે તેઓ આવશે અને આપણી સમક્ષ આ વિષય બાબતે, આત્મહત્યા નિવારણ અને હેલ્થ બાબતે આપણને થોડી વાતો કરશે. શ્રી મેસુદાબેન. ગુડ ઇવનિંગ. ઘરે કીધું તેમ મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે સરે, તો છતાં પણ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ મેસુદા છે, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સલર સીએસસી ગળતમાં હું ફરજ બજાવું છું. ગળત હોસ્પિટલ જોઈ તમે આવો છો ને? મને ઓળખે છે કેમ કે અવારનવાર આશ્રમ સ્કૂલના છોકરા મારી પાસે આવતા હોય, અને હું વારે પેલા બિલ્ડિંગમાં મારું કેબિન છે, પેલા બિલ્ડિંગમાં મારું કેબિન છે, એટલે હું વારે આ બિલ્ડિંગમાંથી છોકરાઓને લઈ આવું, બરાબર? પણ તમારી બેનવાળા ભાઈ મને એમ કે તમે લેટ કરશો એટલે અમે લઈને જતા રહીશું. ઘણી વાર મારી પાસે નથી આવતા, હું કહી જાઉં છું પણ નથી આવતા. આજે હું તમારી પાસે જ આવી છું, હે ને? તો સાથે હું ટ્રેનિંગ પણ આપું છું, ટીચર ટ્રેનિંગ, એફએડબ્લ્યુ એમપીડબ્લ્યુ ટ્રેનિંગ પણ આપું છું, અને જિલ્લામાં આપણે બધા જ એએફસી ફંક્શન્સ છે આપણા 48 જેવા એએફસી છે એનું મોનિટરિંગ કરું છું.
અને 3 તાલુકા છે આપણી વચ્ચે, તો 3 તાલુકામાં હું મોનિટરિંગ કરું છું, જેથી કરીને આપણી આશ્રમ સ્કૂલમાં મારે આવવાનું રહી જતું હતું. બરાબર, અહીંયા તો આવી ગઈ હતી કેમ્પસમાં, પણ આપણી આશ્રમ તમને હું અવારનવાર મારી સૌથી વધારે ઉપાડી હોય તો તમારી, બરાબર, અને હું તમને બધાને ઓળખું જ છું, પણ મારે અહીંયા સ્પેસિફિક આવવાનું થતું નહોતું. આજે સરે કીધું એ રીતે આપણે જે મેઇન ટોપિક છે મેન્ટર છે, પણ હું તમને બેઝિક થોડીક માહિતી પહેલાં આપી દઉં કે એડોલેસન્ટ એવું તમે સાંભળ્યું તો તમને એવું લાગ્યું શું છે? કોઈને ખબર છે એડોલેસન્ટ એટલે શું? 6 થી 8 વાળા કેટલા? એમને તો ખ્યાલ હોવો જ જોઈએ. બરાબર, એડોલેસન્ટ એટલે શું? નવો શબ્દ લાગ્યો તમને ખબર છે? જો એડોલેસન્ટ એટલે છોકરા છોકરી, ગુજરાતીમાં આપણે કહીએ ને છોકરા છોકરી, કિશોર કિશોરી, બરાબર, તરુણ તરુણી, હજુ ગુજરાતીમાં આપણે કહીએ તો તરુણ તરુણી. છોકરા છોકરીની ઉંમર અહીંયા બેનર લાગ્યું છે 10 થી 19 વર્ષ. જેટલા પણ કિશોર કિશોરીઓ છે, છોકરા અને છોકરી, એમાં 10 થી 19 વર્ષની ઉંમરને આપણે એડોલેસન્ટ કહીશું. ખ્યાલ આવી ગયો? એટલે તમે બધા કોણ છો? એડોલેસન્ટ. હવે હું એડોલેસન્ટ બોલીશ તો વાંધો નહીં ને? એટલે તમે છોકરા છોકરી અને તરુણ તરુણી એને જ એડોલેસન્ટ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો બેઝિક આપણે એડોલેશનમાં શું ફેરફાર થાય છે એના વિશે આપણે વાત કરીએ. તો છોકરા અને છોકરીઓમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે, શારીરિક, માનસિક, ભાવાત્મક, બરાબર, એ બધા ફેરફારો થાય છે. તો તમને જ્યારે છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ ફેરફારો છે. તો છોકરાઓમાં આપણે પહેલા જોઈએ તો ઊંચાઈ વધે, બાકી ના વજન વધે, એવી જ રીતે આપણા શરીર પર બગલમાં ઘૂંટણમાં વાળ આવે, બરાબર, છાતી પર વાળ આવે, એવી જ રીતે આપણે અવાજ ઘેરો થાય છોકરાઓનો, બરાબર, ગાંઠો અવાજ થાય ને, અને દાઢી મૂછ આવવાની શરૂઆત થાય, તમારા માથાના વાળ આવે, થાય ને એવું. તો આ બધા ચેન્જીસ થાય છે. એની સાથે સાથે આપણા સ્વપ્નદોષ પણ થાય છે. આ છોકરાઓમાં ચેન્જીસ થાય છે. એવી જ રીતે આપણે છોકરીઓમાં લઈએ તો છોકરીઓમાં પણ હાઈટ વેટ વધે, બરાબર, પછી બગલમાં ઘૂંટણમાં વાળ આવે. એવી જ રીતે આપણે છોકરીઓમાં અવાજ કેવો થાય? તીણો થાય. ખ્યાલ આવ્યો? અને કમર પાતળી બને. છોકરાઓના ખભા થોડા થાય, એવી જ રીતે છોકરીઓની કમર પાતળી બને, બરાબર. પછી માસિક આવવાની શરૂઆત થાય, બરાબર. આ બધા ચેન્જીસ આપણા શરીરમાં જોવા મળે છે. આપણા શરીરમાં પિટ્યુટરી ગ્રંથિ છે, એમાંથી હોર્મોનલ સ્ત્રાવ થાય છે, એના કારણે આ ચેન્જીસ થાય છે, બરાબર. તમને વારે વારે અરીસામાં જોવાનું મન થાય, થાય ને? રંગીન કપડાં ક્યારે પહેરો છો તમે? એ તમારા કઈ દિવસે પહેરવાના આવે? ત્યારે તમે રંગીન કપડાં પહેરો છો તો કેટલી વાર ચેન્જ કરો? 2 થી 3 વાર કરો ને? કેટલી વાર અરીસામાં જો? 5 થી 7 વાર, બરાબર. વારે વારે અરીસામાં જોવાનું મન થાય. પછી હેરસ્ટાઈલ કરો છો, અલગ અલગ કરો છો ને? કંઈ ખાસ મૂકવું હોય ત્યાં તમે હેરસ્ટાઈલ કરો છો, અલગ અલગ તમે મૂડ ચેન્જ થાય છે તમારા, બરાબર. તો આ ઉંમર તમારી 10 થી 19 વર્ષની એવી ઉંમર છે, તો એમાં તમને આપણું થશે, બરાબર. હવે ભાવાત્મક ફેરફારો પણ આપણા શરીરમાં જોવા મળે છે, જેમ કે વધારે ગુસ્સો આવી જવો. સરે કીધું ને, એ જ રીતે તમને આ ઉંમરમાં તમને જલ્દી ગુસ્સો પણ આવી જશે. કોઈ કંઈક કહેશે તો ખોટું પણ લાગી જશે, થાય ને એવું? ઘરેથી તમને કોઈ મમ્મી કે પપ્પા એમ કહેશે કે બાઇક લઈને નથી જવાનું, બરાબર, કે તમારે મોબાઈલ નથી વાપરવાનો, તો પણ તમને ગુસ્સો આવી જશે, બરાબર. તમને ભાવતી વસ્તુ ના બનાવી હોય તો પણ તમને ગુસ્સો આવશે, બરાબર. એટલે નાની નાની બાબત થઈને પણ ગુસ્સો આવશે. અને જલ્દી શરમાળ પણ થવું, બરાબર, એટલે જલ્દી શરમાઈ જવું થાય છે ને એવું? એક વાત કરશું એટલે તરત શરમ આવી જશે, બરાબર. એટલે આ બધા ભાવાત્મક શારીરિક ફેરફારો છે આપણા આ 10 થી 19 જરૂર નથી. કંઈક પણ આવું થાય છે તો આપણે હોસ્પિટલે જઈને સારવાર માટે આવવાનું છે. આપણું એએફસી ક્લિનિક છે, ત્યાં ફ્રેન્ડલી એએફસી ક્લિનિક આપણું બનાવ્યું છે. તમે ફ્રેન્ડલી વાત કરી શકો છો. તમારા મનના કંઈ પણ મૂંઝવણના પ્રશ્નો હોય તે પણ વાત કરી શકો છો, બરાબર. એનું અમે કાઉન્સેલિંગ કરી નિરાકરણ લાવીએ છીએ. હવે તમે મનમાં મૂંઝાયા કરો, ના કેવું તો આપણને થાય ને. આ ઉંમર કેવી છે? લાગણીશીલ. તમે કોઈકની વાતમાં જલ્દી આવી જશો, લાગણીશીલ પણ હોય છે તમે, બરાબર. એટલા માટે
આ ઉંમરમાં તમે અટ્રેક્શન વધારે જોવા મળે છે. ખબર છે એવું? કોઈને છોકરો ગમી જાય, કોઈને છોકરી ગમી જાય. હાથમાં વાળા કેટલા? એકબીજાને ચીડવો છો ને? ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનાવો છો? આપું નામ? કોઈને છે? આ બધું ગર્લફ્રેન્ડ છે છોકરાઓની? નથી ને? છોકરીઓમાં છે બોયફ્રેન્ડ? આપણે આપણી મેરેજ કરવાની ઉંમર ક્યારે છે? હા, 21 વર્ષ. બરાબર. તમે 21 વર્ષે મેરેજ કરી લેશો? નહીં ને? એટલે આપણે મેરેજ કરવાની યોગ્ય ઉંમર આપણી 21 છે. બરાબર. છોકરીઓની અને છોકરાઓની પણ. બરાબર. પણ આપણે 21 વર્ષે મેરેજ કરવાના નથી. તમે કંઈક તો ભણીને બનશો ને, પછી મેરેજ કરશો. શું બનવાના છે બધા? કોઈ ટીચર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડોક્ટર બનશે, કોઈ ઘરે જ પણ રહેશે. ખેતી કામ કરવાવાળા કેટલા? ખેતી કામ કરવાવાળા કેટલા? એટલા બધા ખેતી કરવાના. તમે નોકરી નહીં કરવાના? બરાબર. પછી ગાય ભેંસ ચરાવવા જવાવાળા કેટલા? ગાય ભેંસ કેટલા ચરાવવાના? જો તમે વ્યવસ્થિત ભણશો નહીં તો છેલ્લે આ કામ પણ કરવું પડે. બરાબર. એટલે વારંવાર તમને ટીચર કહેતા હોય, લેસન આપતા હોય, હોમવર્ક આપતા હોય, ત્યારે તમે શું કરતા હોય કે ટીચર લેસન આપે છે, રજા પાડી દો છો, બીમાર થઈ જાઓ છો. બરાબર. પણ એ તમારા ભવિષ્ય માટે કહે છે તમને. પણ તમે શું કરો છો? અભ્યાસક્રમમાં ધ્યાન આપતા નથી. વારે વારે બીમાર થઈને રજા લઈને ઘરે જતા હતા. બરાબર. અને તમે કંઈક તો બનવા માંગો ને ભણીને. તમારા મમ્મી પપ્પા શું કરે? બધાના નોકરી કરે, ખેતી કામ કરે ને. કોઈના મજૂર જતા હોય, ખેતી કામ કરતા હોય. તો તમને ભણવા માટે અત્યારે આશ્રમ સ્કૂલમાં મૂકવા માટે કેટલી મહેનત કરો. બરાબર. અને તમે શું કરો? વારે વારે બીમાર થઈને ઘરે. બરાબર. અભ્યાસમાં ધ્યાન નહીં આપો તો એ યોગ્ય નથી. બરાબર. હું એક સ્કૂલમાં ગઈ હતી. એક છોકરો હતો, ભરવાડનો છોકરો હતો. એ છોકરાએ મને કીધું કે હું 10મા સુધી ભણીશ, પછી હું ભણવાનો નથી એમ. તો મેં કીધું 10મું સુધી કેમ ભણવાનું? તે કીધું હું તબેલો ખોલવાનો છું ભેંસનો, અને હું બહુ બધી ભેંસ લાવીને હું એનું ડેરીમાં હું કરીશ તો મારા પૈસા આવશે. તો ગણતા તો મને આવડવું જોઈએ ને. એટલા માટે 10 સુધી ભણવાનું. બરાબર. એટલે તમે ખેતી કામ કરો અને તમે ભણ્યા ના હોય તો તમને કોઈ છેતરી જાય તો હા ને, પૈસામાં તમને કોઈ છેતરપિંડી કરી જાય. બરાબર. એટલા માટે પણ આપણે ભણવું જોઈએ. બરાબર. અત્યારે 12મું કોલેજ સુધી તમે ભણો તો આપણે કંઈક સમાજમાં સારો નાગરિક પણ બની શકો. બરાબર. હવે આપણે ભણ્યા જ ના હોય તો શું થાય? નહીં થાય ને કંઈ. તો એના માટે આપણે શિક્ષણ સાથે આરોગ્ય પણ બહુ મહત્વનું છે. આ વસ્તુથી અમને શું પણ જ્યારે થાય ત્યારે આપણે આ વસ્તુ કેવો પ્રશ્ન છે આપણે વાત કરીએ એમાં કોઈને કંઈ પૂછવું છે? પાછળથી પૂછવું હોય, હમણાં કહેવાનું નામ મન થાય એટલે ચિઠ્ઠીમાં લખીને મને આપી દેવાનું, નામ નહીં લખવાનું. બરાબર. તો આપણે બીજો પોઈન્ટ લઈએ. તમે બધા ખાવ છો ને? શું ખાવ છો? લીલા શાકભાજી, દાળ ભાત બધું ખાવ છો ને? બરાબર. કેટલી રોટલી ખાવ? 2.
બરાબર ને? આપણને બધાને શીખવા પડે કે ખરેખર આખા કાર્યક્રમનો એક નિચોડ આવે કે આપણને રૂપ પ્રેમ આપણને મળવો જોઈએ ને? કદાચ કોઈ મિત્ર આપણી સાથે ન બોલે, કોઈ મિત્ર આપણી સાથે ન રહે, એકલો રહેતો હોય તો એની ક્યારેય પણ મસ્તી મસ્કરી કરવી જોઈએ નહીં. આપણું જીવન ખરેખર સુગંધી એવી રીતે બનાવી શકે કે આખા બધા મિત્રો બની રહેવાના. એ 200 બાળકો એકબીજાના ભાઈ બહેન મિત્રો તરીકે રહે તો આખો પરિવાર છે તે ખૂબ સારી રીતે આગળ વધી શકે. બરાબર ને? પણ આપણે આપણા નાના મિત્રને જો એકલો મૂકી દઈએ, આપણે કદાચ એક સફરજન ખાતા હોય તો આપણે થયા કરીએ એ જોયા કરે, નોકરીને મનમાં થયા કરે કે ચલો મારું તો કોઈ નથી. એટલે એવું પણ મનમાં બહુ ગમતી બાંધી પણ નહીં લેવાની કે આ મારી સાથે નથી બોલતો, મારી સાથે વાત નથી કરતો, તારે મને આવું કીધું છે, મારા પપ્પાએ મને આવું કીધું છે, તો બહુ હતાશા થવાની જરૂર નથી. બેને કીધું એ પ્રમાણે થોડી ગેમ રમી લેવાની, તમારા મિત્રો સાથે રમી લેવાનું, શિક્ષકો જોડે વાત કરી લેવાની, શું તકલીફ છે જણાવવાની, મમ્મી પપ્પા સાથે વાત કરી લેવાની. બરાબર? અને વાલી મિલનની અંદર વાલીઓને મળી લેવાનું. એટલે આ રીતે આપણા મનનો પ્રવાસ છે તે કરી શકીએ. તો મિત્ર સાથે આપણે આપણા મેદાનની અંદર રમીએ, ભણીએ, એને નથી આવડતું તો હતાશા થવાની જરૂર નથી. તો આપણું એટલું બધું અમૂલ્ય જીવન છે, કોઈને કરવું ગમે ન ગમે ભાઈ, કેમ કે આ તો આપણે જીવનનો કેટલા હજારો વર્ષો પછી આપણને કેટલું જીવન આ માણસ તરીકે મળ્યું હશે તો ખબર છે. ફરી પાછું મનુષ્ય જે મળે તો મળે એનો કોઈ ખ્યાલ નથી. બરાબર ને? એક સરસ મજાની પંક્તિ છે કે જીવન જીવવું સહેલું નથી, મોત પહેલા કોઈ મરવું નથી, મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. આપણે જીવન એવું જીવવાનું, સ્વસ્થ કેવું જીવન જીવવાનું છે? નિરાશ થઈને, હતાશા થઈને, ડરીને જીવવાનું, આવું જીવન આપણે જીવવાની જરૂર નથી. પણ આપણી તકલીફના કોઈ આપણા વડીલોને, ઘરના મમ્મી પપ્પા ભાઈ બહેન, શિક્ષકોને, કોઈ દવાખાને જવું ડૉક્ટરને, આ રીતે આપણે જો ફેમિલી બધા વર્કર્સને આપણે કહી શકીએ તો આપણી જે ચિંતાનો છે ને એ એકદમ નિકાલ આવી શકે. બરાબર? બેનશ્રી સરસ મજાની આપણને માહિતી આપી. જોરદાર તાળીઓથી આ બેનને આપણે આપણે આભાર માનવો જોઈએ કે આપણી તારીખ પ્રમાણે અને આપણા સમય પ્રમાણે બેનશ્રી આપણને સમય ઓછો. બરાબર ને? એ ખૂબ મહત્વનું છે. બરાબર છે કે આપણા ભણવાની સાથે પણ આ સારી શિક્ષણ જેવું આપણે જે જ્ઞાન આપણને મળ્યું છે એ ખૂબ મહત્વનું છે. એટલે ફરી વાર આવા જો સેશન થતા રહે તો આપણને નવી માહિતી પણ મળતી રહે. અને કોઈ પણ પ્રશ્ન હોય, બિંદાસ આપણા સર ટીચરો અમે બધા હોઈએ, મમ્મી પપ્પા છે, કોઈ વડીલોને આપણે એકબીજા મિત્રોની સાથે સરભર વાત કરીને એનો પ્રશ્નનું નિરાકરણ આપણે લાવી શકીએ. એટલે ફરી વાર વિનોબા સંસ્થાળા ગણપતિ બેનશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે એટલો સમય પૂર્ણ અને સમય પૂરેપૂરો સમય આપણને મળે છે. એટલે વાત કરીએ ચાલે તો ખરેખર આમ એ રીતે પ્રમાણિકતાથી કીધું કે મારું સેશન ખૂબ શાંતિપૂર્વક અને બાળકને સમજાય એટલી એ સુધી, એના એક લિમિટ સુધી જેટલું સમજાય એટલું સમજાવવાનો 100% પ્રયત્ન કરી. એટલે ખૂબ હૃદયપૂર્વક એને સરસ કાર્યક્રમ કર્યો છે. એ માટે જોરદાર આપણે આભાર વ્યક્ત કરીએ.